એક તરફ ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તેના કેટલાક ગેરફાયદા પણ છે, જે આપણે સહન કરવા પડે છે. ડિજિટલાઇઝેશનના યુગમાં દરેક વસ્તુ આપણાથી ફક્ત એક ક્લિકની દૂરી પર છે. આ બધાની સાથે ઓનલાઈન પેમેન્ટ પણ વધી રહ્યા છે, ત્યારે સાથોસાથ ઓનલાઈન ફ્રોડનો પણ લોકો શિકાર બની રહ્યા છે. તો શું કરવું, ક્યાં કરવી ફરિયાદ, જાણો હેલ્પલાઇન માહિતીની તમામ માહિતી અમારા ખાસ અહેવાલમાં. ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી આપણને છૂટક પૈસાની તો ચિંતા નથી રહેતી, પરંતુ તેની સામે છેતરપિંડીની સંભાવના પણ એટલી જ વધી રહી છે. ઓનલાઈન ફ્રોડની ઘટના અવારનવાર બનતી રહે છે, ત્યારે આજે મેં તમને બતાવીશું જો તમે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનો છો તો તમારે શું પગલાં લેવા જોઈએ. થઈ જાઓ સાવધાન, ઓનલાઈન ફ્રોડનો બની શકો છો શિકાર. સાવચેત નહીં રહો તો ચોરાઈ શકે છે તમારો પાસવર્ડ, તમારા ખાતામાંથી ઉપડી શકે છે નાણાં. ફિશિંગ દ્વારા કોઈ પણ તમને પહોંચાડી શકે છે નુકસાન. સાયબર ઠગ લોકોને છેતરવા માટે સક્રિય, તમારા ખાતામાં નંબર અપડેટ કરવાના બહાને ફેલાવે છે જાળ. સાયબર ઠગની ફેલાયેલી જાળના શિકાર બનતા અટકો. સતર્કતા દાખવી ફ્રોડનો શિકાર બનતા અટકો. સાયબર ક્રાઇમનો કરો સંપર્ક. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર. નેશનલ હેલ્પલાઇન નંબર 155260 પર કરો સંપર્ક. હેલ્પલાઇન નંબર પર છેતરપિંડીની નોંધાવો ફરિયાદ. સાયબર પોર્ટલની સાઇટ પર પણ કરી શકો છો ફરિયાદ. જલ્દી જાણ કરશો તેટલી જલ્દી સાયબર ટીમ કાર્યવાહી કરશે. તમે કોઈ પણ ઓનલાઈન છેતરપિંડીની જાણ કરો કે તરત જ સાયબર ટીમ એલર્ટ થઈ જાય છે. સૌપ્રથમ તે સંબંધિત બેંક એકાઉન્ટનો સંપર્ક કરે છે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે હોલ્ડ કરી દે છે. તેનાથી જે વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરી છે તે વ્યક્તિ આ પૈસાનો ઉપયોગ કરી શકશે નહીં. તે ના તો પૈસા ઉપાડી શકે છે અને નવા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. ઓનલાઈન ફ્રોડ જેવા ગુનાઓથી બચવા માટે જાગૃત રહેવું એ એકમાત્ર રસ્તો છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમારા ખાતામાં થતી હિલચાલ પર નજર રાખો. તમારા એકાઉન્ટની કોઈ પણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. તમારો પાસવર્ડ, ઓટીપી વગેરે કોઈને પણ શેર કરશો નહીં. તો સાયબર ક્રાઇમમાં જે રીતે અત્યારે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, અનેક એવા લોકો છે કે જે ઓનલાઈન ફ્રોડનો જે શિકાર છે તે બની રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટની જ્યારે વાત કરવામાં આવે તો ઓનલાઈન પેમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સુરક્ષિત નથી રહ્યું તેવું લાગી રહ્યું છે. તો આ વિશે વધુ માહિતી સાથે અમારી જોડે સાયબર ક્રાઇમના જે અધિકારી છે તે અત્યારે અમારી જોડે જોડાઈ ચૂક્યા છે. તો સર, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે સાયબર ક્રાઇમમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જે રીતે વોટ્સએપ કોલ, સિમ્પલ કોલ, જે રીતે ફ્રોડ કોલ આવી રહ્યા છે, તો તેને અટકાવવાના શું ઉપાયો છે? અત્યારે હાલ તમે જોઈશો કે માર્કેટમાં 120% સાયબર ક્રાઇમનો ગ્રોથ થઈ ગયો છે. લાઈક ફોર એક્ઝામ્પલ, લાઈક બેંક તમને કોઈ અનનોન માણસ કોલ કરે છે, તમારા ઓટીપીસ માંગે છે, લાઈક બેંક સ્કેમ. અત્યારે હાલ જે મહત્વ સ્કેમ થાય છે વિડીયો કોલ છે. લાઈક તમને અનનોન નંબરથી કોલ આવશે વાયા વોટ્સએપ, તો એ લોકો એમ કહે છે કે તમે વોટ્સએપ પિકઅપ કરો, અમે તમારા આ માણસ છે. લાઈક કાઇન્ડ ઓફ રિલેટિવની ફેક આઈડેન્ટિટી યુઝ કરીને તમને વોટ્સએપ કોલ કરાવે છે. જેવો તમે કોલ રિસીવ કરો છો એ તમારી સ્ક્રીન રેકોર્ડિંગમાં જતી રહે છે. તો 5 સેકન્ડ્સમાં એ તમારો વિડીયો રેકોર્ડ કરે છે અને પછી કોલ ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ થઈ જાય છે. પછી એ લોકો તમને બ્લેકમેલ કરે કે અમે તમારો વિડીયો બનાવી દીધો છે, અમે તમારા બધા ફેસબુક ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલી દઈશું, નહીં તો તમે અમને પે આઉટ કરો સ્પેસિફિક રેન્સમવેર એમાઉન્ટ એ લોકોએ જે માંગેલી હોય છે એ રીતે હોય છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે જ એ લોકોને આપીએ છીએ, કેમ કે આપણું બધું ઓપન હોય. ફેસબુકના અંદર ફોર એક્ઝામ્પલ આપણે કોઈ જગ્યાએ ફરવા જતા હોય તો આપણે પોસ્ટ કરીએ છીએ કે અમે આ જગ્યાએ ફરવા ગયા છીએ, એ આપણી ફેસબુક જે પ્રોફાઇલ છે ઓપન છે. તો હું એ રીતે સજેસ્ટ કરું છું તમારા જે ફ્રેન્ડ છે, ફોટોઝ છે, બધું ફેસબુકના અંદર લોક કરવું જરૂરી છે.
જી સર, ચોક્કસથી. તો જે રીતે અત્યારે ઓનલાઈન પેમેન્ટની આપણે જ્યારે વાત કરી કે ઓનલાઈન પેમેન્ટ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષિત નથી રહ્યું. લોકો કેટલા જે ઓનલાઈન ફ્રોડ હોય છે તેનો પણ શિકાર બનતા હોય છે. તો તેના માટે શું સાવચેતી રાખવી જોઈએ? કોઈ અનનોન થર્ડ પાર્ટી ડોમેન ઉપર તમારું ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડ ડિટેલ્સ એન્ટર ના કરવી જોઈએ. કોઈ બી માણસ લાઈક સીવીડી ડિટેલ્સ માંગતું હોય તો એને આપવી નહીં. એક બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ લાઈક તમારું જે સેલેરાઇઝ એકાઉન્ટ છે એને અલગ રાખો અને જે તમારું પરચેઝ એકાઉન્ટ છે એને અલગ રાખો. બંનેના કાર્ડ અલગ અલગ રાખો. સેલેરી એકાઉન્ટ ઓનલી જસ્ટ એટીએમ માં યુઝ કરો અને જે બીજું એકાઉન્ટ છે એ લાઈક શોપિંગ યા પેટ્રોલ પંપ કોઈ બી જગ્યાએ તમે યુઝ કરી શકો. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે બચી શકો સાયબર ક્રાઇમથી. જી ચોક્કસથી સર. તો જે રીતે અત્યારે સૌથી વધારે જે મામલો ચાલી રહ્યો છે તે હની ટ્રેપનો છે કે કોઈ અજાણ્યા નંબરથી અજાણી જે યુવતીઓ છે તેના દ્વારા જે કોલ કરવામાં આવતો હોય છે, ત્યારબાદ જે યુવક હોય છે તેની સાથે ઠગ કરવામાં આવતું હોય છે. તો તેના માટે શું ઉપાય છે? એના માટે તમને કોઈ ઇન્ટરનેશનલ મેઇનલી આ 60-40 નો રેશિયો હોય છે. 60% કોલ તમને ઇન્ટરનેશનલ નંબરથી આવે છે અને 40% આપણા કન્ટ્રી +91 થી આવે છે. આ કાઇન્ડ ઓફ એ લોકોએ કોઈ સર્વિસ પરચેસ કરી હોય છે થર્ડ પાર્ટી ડોમેનથી, તો તમને +1 આવે ને તો ઇટ ડઝન્ટ મીન તમને કોઈ આઉટ ઓફ કન્ટ્રીથી કોલ કરે છે. એ કોલ હકીકતથી ઇન્ડિયામાંથી જ આવે છે, પણ એ લોકો એવી સર્વિસ પર તો તમને આવું કોઈ ઇન્ટરનેશનલ નંબરથી આવે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ફોન રિસીવ નહીં કરવો, યા અનનોન ઇન્ડિયા નંબરથી આવે એ બી ફોન રિસીવ નહીં કરવો. પણ એના પહેલા એની આઈડેન્ટિટી વેરીફાઈ કરવી એ રિયલ માણસ છે યા નહીં, એને નોર્મલ કોલ કરીને પછી જ વિડીયો કોલનો ઉપાય કરવો, ઓન કરવું. જી ચોક્કસથી સર. તો જે રીતે મેં આ કિસ્સાની વાત કરી કે જે રીતે અજાણી યુવતીઓ દ્વારા અનનોન નંબરથી જ્યારે કોલ કરવામાં આવતો હોય છે ત્યારે સમાજની મર્યાદાને ધ્યાનમાં રાખી કેટલાક એવા વ્યક્તિ હોય છે કે જે કોઈ ફરિયાદ નોંધાવતા નથી. તો આપ જે જ્યારે ફ્રોડ થયું છે ત્યાં ફરિયાદ કરી તો નોંધાવી શકાય? સાયબર સેલની તમે વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન તમે ડિટેલ્સ બધી ફિલ કરીને તમને કેસ આઈડી નંબર આવે તમે ત્યાં એન્ટ્રી કરી શકો છો. એ તમને ફોલોઅપ સાયબર સેલ લઈ લેશે. ગાંધીનગર ડિપાર્ટમેન્ટ યા અમદાવાદ ડિપાર્ટમેન્ટમાંથી તમને કેસ આઈડી આપવામાં આવશે. જી ચોક્કસથી સર. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે સાયબર ક્રાઇમનો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આપણા અધિકારી પાસેથી જાણ્યું કે કઈ રીતે આજે સાયબર ફ્રોડ આપની જોડે થઈ રહ્યું હોય તો કઈ રીતે તેનાથી બચી શકાય.